ઓહો હો, ધોળા ધોળા દૂધ જેવા પેંડા જોઈને મોઢામાં પાણી આવી ગયું. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા એક ન્યૂ વિડીયોમાં. તો આજે આપણે બનાવીશું પેંડા. તો મિત્રો સૌથી પહેલા લઈ લઈશું આપણે સુલ્લો, અને હવે સુલ્લો સળગાવવા આપણે બંતન લઈ આવશું ધાબેથી થોડા એવા. તો મિત્રો આપણે બંતન લઈ આવ્યા છીએ થોડા એવા. તો મિત્રો આપણે 2 કિલોના પેંડા બનાવવાના છે, એટલે આપણે 2 કિલો માવો લઈ લીધો છે. હવે આપણે આ માવાને ખમણીને ઝીણો ઝીણો ભૂકો કરી નાખવાનો છે. ત્યાર પછી જાયફળ ને એલચી ને આપણે ખાંડી નાખવાની છે. તો મિત્રો બધું જ રેડી છે, તો હાલો સુલો સળગાવી નાખીએ. તો મિત્રો સુલો સળગી ગયો છે, તો હાલો એની માથે બકડીયું મૂકી દઈએ. તો મિત્રો બકડીયું ગરમ થાય એ પહેલા આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈએ. આપણે 2 કિલો પેંડા બનાવવાના છે, એટલે 2 કિલો ખાંડ નાખી દઈએ. તો મિત્રો જ્યાં સુધી સાહણી નો આવે ત્યાં સુધી આપણે ખાંડ ને ગરમ કરવાની છે. તો મિત્રો સાહણી આવી ગઈ છે, તો હવે આપણો માવો આમાં એડ કરી દઈશું. હવે મિત્રો આપણો માવો એડ થઈ ગયો છે. હવે મિત્રો જ્યાં સુધી આપણો માવો પાકે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. હવે મિત્રો આપણે માવાનું રાબડું થઈ ગયું છે તૈયાર, તો આપણે એને ઉતારી લઈશું અને 15-20 મિનિટ એને ઠરવા દઈશું, એટલે આપણો માવો જામી જાય. હવે આપણે નાખી દઈશું એલચી અને જાયફળ નો પાવડર. તો એલચી અને જાયફળ નો પાવડર નાખી દીધા, થોડી વાર આપણે મિક્સ કરી લઈશું. હવે તો મિત્રો આપણું રાબડું જામીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તો નાની નાની ગોળીઓ કરી લઈશું. તો મિત્રો આપણે નાની નાની ગોળીઓ વાળીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આ મશીન થી ડિઝાઇન પાડી લઈશું. તો મિત્રો મસ્ત ડિઝાઇન પડી ગઈ છે, જોવો તમે. તો મિત્રો આવી જ રીતે આપણે બધા પેંડાને ડિઝાઇન પાડી દઈશું. તો મિત્રો આપણા પેંડા બનીને થઈ ગયા છે રેડી. જોઈ શકો છો તમે કેવા મસ્તીના બન્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરતા જજો અને સારી એવી કમેન્ટ કરતા જજો, અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચાલ લગી ટાટા બાય બાય, જય માતાજી.